સિદ્ધાણમ નમો આર્યાણમ हाँ નમો अन्य नहीं हमारे વજ્જાયાણમ प्रमोद નમોલોએ સૌ સાવણમ All participants મંગલમ are muted ભગવાન and they can વીરો unmute themselves. મંગલમ ગૌતમ હો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો ચીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવે માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે. સમયસાર કહેતા જ્ઞાન આનંદના પિંડ સ્વરૂપ આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ, જેનો આશ્રય લેવાથી જીવને સંસારનો નાશ અને મોક્ષ માર્ગની પ્રગટતા થાય છે. અત્યારે જીવ અજીવ અધિકાર ચાલે છે. જીવનું સ્વરૂપ અને અજીવનું સ્વરૂપ આચાર્ય ભગવાન દર્શાવીને બંનેના યથાર્થ સ્વરૂપનું ભિન્ન ભિન્ન શ્રદ્ધાન કરીને, એટલે કે ભિન્નતાનું શ્રદ્ધાન કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે. જીવ અજીવ અધિકારમાં 50 થી 55 ગાથા ચાલે છે. 6 ગાથાનો મૂળ વિષય છે અજ્ઞાની, 29 સ્થાનો અજીવના હોવા છતાં એ જીવનું સ્વરૂપ છે એમ માની એમાં હું પણ કરી મિથ્યાત્વને પોષે છે. આચાર્ય ભગવાન અજીવનું સ્વરૂપ યથાર્થ સમજાવી એમાંથી હું પણ છોડાવી એવા અજીવનું લક્ષ છોડાવી જીવના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ સ્વરૂપ સમજી એનો મહિમા કરી દ્રષ્ટિ અને ઉપયોગને જીવના સ્વભાવ તરફ વાળી અજ્ઞાની જીવનું મિથ્યાત્વ છોડાવી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે. 50-55 ગાથામાં 12મો બોલ
કાલે એ વિષય થોડો લીધો હતો, પણ માગણી એમ હતી કે ફરીવાર લો. तो फिर से 12 नंबर का बोल. મિથ્યાત્વનો અર્થ છે વિપરીત માન્યતા, ઊંધી માન્યતા, વિપરીત અભિનિવેશ, વસ્તુનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત માનવું, અજીવના સ્વરૂપને જીવનું સ્વરૂપ માનવું અને જીવના સ્વરૂપને અજીવનું સ્વરૂપ માનવું, અથવા આશ્રવ શુભાશુભ આશ્રવ બંધનું કારણ છે, પણ એને મુક્તિનું કારણ માનવું. શરીરની ક્રિયા અચેતન જળની ક્રિયા છે, તેને જીવની ક્રિયા માનવી. શરીરની ક્રિયા પૂતગલની ક્રિયા છે, એનાથી જીવને ધર્મની પ્રાપ્તિ થાય છે તેવી વિપરીત માન્યતા. બહારના પદાર્થો, અચેતન જળ, જીવથી ભિન્ન, એના ત્યાગથી એટલે કે દાન કરવાથી ધર્મ માનવો. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર, એનાથી એના નિમિત્તે ધર્મની પ્રાપ્તિ માનવી. આવા અનેક પ્રકારના મિથ્યા અભિપ્રાયો અજ્ઞાનીને એટલે આપણને અનાદિકાળથી ચાલ્યા આવે છે. એ વિપરીત માન્યતા એટલે મિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે. એવા મિથ્યાત્વને ઘૂંટવું, એના સંસ્કાર ઊંડા પાડવા, એ સંસારનું કારણ હોવા છતાં મુક્તિનું કારણ માનવું. આ તો મિથ્યાત્વ છે. વસ્તુ સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે, એને એકાંત માનવું. આત્મા નિત્ય અનિત્ય ઉભયાત્મક છે, પણ નિત્ય પડખાને માનવું, અનિત્ય પડખાને ન માનવું, અથવા અનિત્યને માનવું અને નિત્યને ન માનવું, એ પણ મિથ્યાત્વનો પ્રકાર છે. સર્વ ધર્મ સમાન છે એમ માનવું એ પણ મિથ્યાત્વ છે. જે ધર્મો પશુ વધથી પણ ધર્મ માને છે,
જે ધર્મો સ્વભાવથી ધર્મ માને છે, જે ધર્મો બાહ્ય ત્યાગથી ધર્મ માને છે, જે ધર્મો શરીરની ક્રિયાથી ધર્મ માને છે, છતાં એવા બધા ધર્મમાં ધર્મ પણ માનવું એ મિથ્યાત્વ છે. યથાર્થ દેવ શાસ્ત્ર ગુરુનું સ્વરૂપ ન માનવું એ મિથ્યાત્વ છે. આવા અભિપ્રાયો આપણા અનાદિકાળથી પોસાય છે. પૂજ્ય ગુરુદેવ અને માતાજી મળ્યા તો મિથ્યાત્વ સંબંધી એનું યથાર્થ ભાન પૂજ્ય ગુરુદેવ અને માતાજીએ કરાવ્યું. અન્ય મતમાં મિથ્યાત્વની કોઈ લાંબી ચર્ચા નથી. ખરેખર મિથ્યાત્વ અનંત સંસારનું કારણ. એનો નાશ ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. આવું મિથ્યાત્વ એને આશ્રવનું કારણ કહ્યું છે. 7 તત્વ જીવ જીવ, આશ્રવ બંધ, સંવર, નિજરા અને મોક્ષ. એમાં આશ્રવ બંધ તત્વ એ અશુદ્ધ ભાવો છે. એ ત્યાગ કરવા જેવા ભાવો છે. એ નાશ કરવા જેવા ભાવો છે. એ હેય કરવા જેવા ભાવો છે. એ છોડવા જેવા ભાવો છે. એ છોડવા જેવા ભાવો એના 5 કારણો. એમાં પહેલું કારણ મિથ્યાત્વ, બીજું અવિરતિ. અવિરતિ એટલે વ્રત રહિત દશા. વ્રત રહિત દશા એટલે વ્રત કયા જીવને હોય છે? નિયમપૂર્વકના વ્રતની શરૂઆત ક્યારે થાય છે? તો કે વ્રતની શરૂઆત સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી થાય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ ચોથું ગુણસ્થાન છે. ચોથામાંથી 5મા ગુણસ્થાનમાં આવે ત્યારથી નિયમપૂર્વકના આંશિક વ્રત શરૂ થાય છે. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા વ્રત લીએ નિવૃત્તિ અર્થે વ્રત લીએ, સમજણપૂર્વક વ્રત લીએ કે આ વ્રત તો સ્વભાવ છે, એનાથી ધર્મ થતો નથી. સાચા વ્રત તો સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી શરૂ થાય. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી. ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયું નથી. અને 5મ ગુણસ્થાન ના વ્રતો સમ્યક દર્શન પ્રાપ્તિ પહેલા લીએ
તો તીર્થંકર ભગવાને જે માર્ગનો ક્રમ બતાવ્યો છે કે પહેલું સમ્યક દર્શન, પછી આંશિક વ્રત એટલે દેશ વ્રત એટલે કે અણુવ્રત, તો સમ્યક દર્શન પછી અણુવ્રત આવે એવો માર્ગ, અને અણુવ્રત પછી મહાવ્રત આવે મુનિપણામાં, એવો માર્ગ તીર્થંકર ભગવાને દિવ્ય ધ્વનિમાં એટલે કે તીર્થંકર ભગવાનના સિદ્ધાંતોમાં બતાવ્યો છે. હવે તીર્થંકર ભગવાને બતાવેલો માર્ગ, એનો જે ક્રમ છે એ ક્રમ અનુસાર આચરણ ન કરે, ક્રમ ભંગ કરે, સમ્યક દર્શન પહેલા વ્રત ધારણ કરે, તો એ જીવ તીર્થંકર ભગવાનના બતાવેલા માર્ગથી વિપરીતપણે ચાલતો હોવાથી એ મિથ્યાત્વને દ્રઢ કરી ઘોર સંસારમાં રખડે છે. તો મિથ્યાત્વ પછી અવિરતિ. ત્રીજું કારણ છે પ્રમાદ. પ્રમાદનો અર્થ છે સ્વભાવલક્ષી પુરુષાર્થ. જેટલો જોઈએ એટલો પુરુષાર્થ ન ઉપડવો, એને પ્રમાદ કયો. અજ્ઞાની માટે સમ્યક દર્શન પ્રાપ્તિ જેટલો પુરુષાર્થ ન ઉપાડવો એ પ્રમાદ છે. સમ્યક દ્રષ્ટિ માટે શ્રાવકપણાના વ્રત ધારણ કરવા જેટલો પુરુષાર્થ ન ઉપાડવો અને શ્રાવકપણા જેટલી શુદ્ધતા સાથે પ્રગટ ન કરવી એ પ્રમાદ છે. અને શ્રાવક માટે મુનિપણું ધારણ કરવા જેટલો પુરુષાર્થ ન ઉપડવો, મુનિપણાને શોભે એવી 3 કસાઈના અભાવપૂર્વકની સકલ ચારિત્ર પ્રગટ કરવા જેટલો પુરુષાર્થ ન ઉપાડવો એ પ્રમાદ છે. પ્રમાદ પછી કસાઈ. રાગ દ્વેષને કસાઈ કહે છે. ક્રોધ, માન, માયા, લોભ એ પણ કસાઈ છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા ને 3 વેદ એ પણ અલ્પ કસાઈ છે. કસાઈની ઇન્ટેન્સિટી એટલે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજોલન એ કસાઈની ઇન્ટેન્સિટી છે. કસાઈની ઉત્પત્તિથી ભાવ હિંસા થાય છે. રાગ દ્વેષ ભાવ હિંસાનું કારણ. ક્રોધ, માન, માયા, લોભ ભાવ હિંસાનું કારણ. હાસ્ય, રતિ, અરતિ એવા 9 કસાય ભાવ હિંસાનું કારણ.
કસાયો ક્રમથી જાય છે. પહેલાં અનંતાનુબંધી કસાઈ જાય, પછી અપ્રત્યાખ્યાન કસાઈ જાય, પછી પ્રત્યાખ્યાન કસાઈ જાય, પછી સંજ્વલનમાં ભેદ પડે. પહેલો સંજ્વલનનો ક્રોધ જાય, પછી માન જાય, પછી માયા જાય, પછી લોભ જાય. એ કસાય તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ચારેય આશ્રવના કારણ. છેલ્લો યોગ. યોગ એટલે આત્મામાં એક યોગ નામનો ગુણ છે. જેમ જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, શ્રદ્ધા ગુણ છે, ચારિત્ર ગુણ છે, એમ યોગ નામનો ગુણ છે. જેમ શ્રદ્ધા ગુણને બે પરિણામ હોય છે, મિથ્યાત્વ અથવા સમ્યક્ત્વ, એમ યોગ ગુણને બે પરિણામ હોય છે. આત્માના પ્રદેશોનું કંપન અથવા નિષ્કંપતા. કંપન છે એને પણ આશ્રવ કીધો છે. આશ્રવ તત્વ એવું છે કે પહેલા ગુણસ્થાનથી 13 ગુણસ્થાન સુધી જીવને આશ્રવ તત્વની વિદ્યમાનતા હોય છે. આવા 5 કારણો આશ્રવના છે. શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ 4 કારણો બતાવ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ પછી અમુક શાસ્ત્રોએ પ્રમાદ લીધો નથી, સીધો કસાય અને યોગ લીધા છે. જ્યાં પ્રમાદ લીધો નથી ત્યાં અર્થ એમ કરાય છે કે પ્રમાદને કસાયમાં સમાવી લીધો છે, એટલે ત્યાં પ્રમાદ પણ છે એમ સમજવું. જેમ આશ્રવના 5 કારણો છે, એમ બંધ તત્વના પણ 5 કારણો શાસ્ત્રમાં આશ્રવના 5 કારણો બતાવ્યા, એ જ 5 કારણો બંધ તત્વ માટે બતાવ્યા છે. આ 5 કારણોમાં પેલું મિથ્યાત્વ જાય, પછી જ અવિરતિ જાય, પછી જ પ્રમાદ જાય, પછી જ કસાય જાય અને પછી યોગ જાય. બંધ તત્વના કારણો પણ 5: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. હવે જો આશ્રવના 5 કારણો અને બંધના 5 કારણો સરખા હોય તો કોઈને પ્રશ્ન ઉત્પન્ન થાય કે આશ્રવ અને બંધ બંને સરખા તત્વ છે કે બંને તત્વ જુદા જુદા છે?
તો કે દરેક શાસ્ત્રોએ, દરેક આગમોએ તત્વ તો 7 કીધા, એમાં આશ્રવ બંધ જુદા બતાવ્યા. જુદા બતાવ્યા એટલું નહીં, આશ્રવનો જુદો અધિકાર મૂક્યો, બંધનો જુદો અધિકાર મૂક્યો. જેમાં સમયસાર આશ્રવ અધિકાર, પછી સંવર નિજરા અધિકાર, પછી બંધ અધિકાર મૂક્યો. આજ કુંકુંદાચાર્ય દેવ એના પટ શિષ્ય ઉમાસ્વામી, કુંકુંદાચાર્ય દેવ પછી આચાર્ય પદ જેમને આપવામાં આવ્યું એવા ઉમાસ્વામી, ઉમાસ્વામીએ તત્વાર્થ સૂત્રની રચના કરી છે. તત્વાર્થ સૂત્રનું બીજું નામ છે મોક્ષ શાસ્ત્ર. ત્યાં તત્વાર્થ સૂત્રમાં આશ્રવ માટે 2 અધિકાર મૂક્યા અને બંધનો 1 અધિકાર મૂક્યો. તો કુંકુંદાચાર્ય દેવની પરંપરાથી જેટલા આગમો વિદ્યમાન છે, અર્થાત કુંકુંદાચાર્ય દેવની પરંપરામાં જે આચાર્યોએ, ઉપાધ્યાય, સાધુ કે સમ્યક દ્રષ્ટિઓએ જે શાસ્ત્ર રચના કરી, એ બધાએ આશ્રવ તત્વ અને બંધ તત્વ, ભિન્ન ભિન્ન તત્વ બતાવ્યા છે. તો પ્રશ્ન ત્યાં છે કે આશ્રવ અને બંધ વચ્ચે કોઈ તફાવત છે કે નહીં? આશ્રવ તત્વ બંધ તત્વથી કયા પ્રકારે જુદું પડે? એવો પ્રશ્ન આવે ત્યારે આશ્રવના ભલે 5 કારણો અને બંધના 5 કારણો ભલે સમાન બતાવ્યા, તેમ છતાં આશ્રવના 5 કારણોમાં યોગ મુખ્ય છે એમ કહ્યું છે, અને બંધના 5 કારણોમાં કસાય મુખ્ય છે એમ કહ્યું છે. કોઈને પ્રશ્ન એમ થાય કે આશ્રવમાં યોગની મુખ્યતા કેમ બતાવી અને બંધમાં કસાયની મુખ્યતા કેમ બતાવી? તો કે આશ્રવનો અર્થ છે નવા કર્મનું આગમન, નવા કર્મનું આવવું. નવા કર્મના આગમનમાં 5 કારણોમાંથી કયું કારણ મુખ્ય છે? તો કે કર્મનું આગમન છે એને આશ્રવ કયો છે? તો આશ્રવ એટલે કે કર્મનું આગમન, એટલે કે નવા કર્મનું આવવું. તેમાં નિમિત્તપણું
યોગ ગુણના કંપનનું છે. માટે આશ્રવ તત્વમાં 5 કારણોમાંથી યોગને મુખ્ય કયો છે? તો કે યોગની મુખ્યતા જ કેમ કહી? તો કે જીવમાં યોગ નામનો ગુણ છે. યોગ ગુણનું અશુદ્ધ પરિણામ એટલે કંપન, આત્માના પ્રદેશોનું કંપન એ યોગ ગુણનું અશુદ્ધ પરિણામ છે. અને કંપનનું નિમિત્ત પામીને કાર્બન વર્ગના કર્મ રૂપે પરિણમે છે. અને કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશે ચીટકવા માટે આવે છે. એટલે કે કર્મનું આગમન થાય છે, એટલે કે નવા કર્મ આવે છે. માટે આશ્રવમાં યોગનું નિમિત્તપણું છે. યોગ ગુણ આત્માના અસંખ્યાતે અસંખ્યાત ભાગમાં વ્યાપેલો છે. એ યોગના નું પરિણામ કંપન ઉત્પન્ન થયું એ પણ આત્માના સર્વ પ્રદેશોમાંથી ઉત્પન્ન થયું. માટે આત્માના સર્વ પ્રદેશે કર્મ ચીટકવા માટે આગમન કરે છે. એટલે કે ચીટકવા માટે આવે છે. ત્યાં સુધી આશ્રવની વાત છે. હવે બંધમાં કસાઈની મુખ્યતા શું કામ છે? કસાઈ છે શું? કસાઈ ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે. કસાઈ પરિણામ ચિકાસવાળા પરિણામ છે. અરૂપી છે પણ ચિકાસવાળા પરિણામ છે. ચારિત્ર ગુણ એના અશુદ્ધ પરિણામ એટલે રાગ દ્વેષ. રાગ દ્વેષ એટલે કસાઈ. રાગ દ્વેષ ચિકાસયુક્ત પરિણામ છે. એ ચિકાસયુક્ત પરિણામ આત્માના સર્વ પ્રદેશેથી ઉત્પન્ન થાય છે. કારણ કે ચારિત્ર ગુણ પણ આત્માના પૂરા ભાગમાં વ્યાપ્યો છે અને એનું અશુદ્ધ પરિણામ પણ આત્માના સર્વ પ્રદેશેથી ઉત્પન્ન થાય છે. જે સમયે યોગનું કંપન થયું તે જ સમયે ચારિત્ર ગુણમાં કસાઈની ઉત્પત્તિને કારણે ચિકાસની ઉત્પત્તિ થઈ. માટે યોગને કારણે આવેલા કર્મો તે જ સમયે આત્માના પ્રદેશમાં ચિકાસ ઉત્પન્ન થઈ હોવાથી આવેલા કર્મો આત્માના પ્રદેશે ચીટકીને રોકાઈ જાય છે. એટલે બંધને પ્રાપ્ત થાય છે. માટે બંધ તત્વમાં કસાઈની મુખ્યતા છે. અત્યારે આ બોલમાં આશ્રવની વાત ચાલે છે.
સાથે સાથે થોડી બીજી ચોખવટ કરી લઈએ. વિષય અહીંયા નથી, પણ સાથે સાથે હમણાં આપણે ઉમા સ્વામીને યાદ કર્યા. સમયસારમાં 7 તત્વનો ક્રમ અને ઉમા સ્વામીના તત્વાર સૂત્રમાં 7 તત્વનો ક્રમ જુદી જુદી રીતે મૂકેલો છે. સમયસારમાં જીવ અજીવ, પછી આશ્રવ, પછી સંવર નિજરા, પછી બંધ અને પછી મોક્ષ. આવો ક્રમ સમયસારે પસંદ કર્યો છે. જ્યારે ઉમા સ્વામીએ તત્વાર સૂત્રમાં જીવ અજીવ, પછી આશ્રવ, પણ આશ્રવ પછી ઉમા સ્વામીએ બંધ લીધો છે. જ્યારે કુનકુંદાચાર્ય દેવે સમયસારમાં આશ્રવ પછી સંવર નિજરા લીધા છે. ઉમા સ્વામીએ આશ્રવ પછી બંધ પછી સંવર નિજરા લીધા, પછી મોક્ષ લીધો. જ્યારે કુનકુંદાચાર્ય દેવે સંવર નિજરા પછી બંધ લીધો અને પછી મોક્ષ લીધો. બંને આચાર્યો સમકાલીન. ઉમા સ્વામી કુનકુંદાચાર્ય દેવના શિષ્ય, પ્રમત અપ્રમત ગુણસ્થાનધારી બંને. તો કે આવો ક્રમ કેમ ફેરફાર વાળો લીધો? બંનેમાં ક્રમ જુદો જુદો લીધો એનું કોઈ કારણ હશે કે કારણ નહીં હોય? તો કે એનું કારણ છે. તો કે કારણ શું છે? તો કે આશ્રવ પછી સંવર નિજરા લીએ અને બંધ પછી મોક્ષ લીએ, ત્યાં એમ દર્શાવવું છે કે આશ્રવનો નિરોધ એટલે કે આશ્રવનો નાશ સંવર નિજરાથી થાય છે અને બંધનો નાશ મોક્ષથી થાય છે. તો આશ્રવની સામે સંવર નિજરા છે, બંધની સામે મોક્ષ છે. પણ જ્યારે આશ્રવ પછી બંધ લીએ તો એ ક્રમ એટલા માટે પસંદ કર્યો છે કે બંધનું કારણ આશ્રવ છે એમ સિદ્ધ કરવું છે. બંધનું કારણ કોણ? તો કે આશ્રવ. અને સંવર નિજરા પછી મોક્ષ લીએ તો મોક્ષનું કારણ કોણ? તો કે સંવર નિજરા. તો જ્યાં બંધનું કારણ આશ્રવ છે એમ સિદ્ધ કરવું છે, ત્યાં આશ્રવ પછી બંધ લેવાય છે.
જ્યાં મોક્ષનું કારણ સંવનિજરા છે એમ સિદ્ધ કરવું છે, ત્યાં સંવનિજરા પછી મોક્ષ લેવાય છે. અને જ્યાં આશ્રવનો નિરોધ કોનાથી થાય એમ સિદ્ધ કરવું છે, ત્યાં આશ્રવ પછી સંવનિજરા લેવાય છે. અને બંધ પછી બંધનો નાશ, બંધનો નિરોધ કોનાથી થાય તો કે મોક્ષથી. જ્યાં બંધનો નાશ કોનાથી થાય એમ સિદ્ધ કરવું છે, ત્યાં બંધ પછી મોક્ષ લેવાય છે. तो जो कल का प्रश्न था ना विजय भाई का, उसका थोड़ा विस्तार और किया. अब ये बात थैंक यू वेरी वेरी मच राजूभाई, बहुत सुंदर रीते तमने कह્યું. थैंक यू वेरी वेरी मच. हाँ, अब फिर से हिंदी में लेना है, हिंदी वालों के लिए. मैंने तो पूरा हिंदी में ही लिखा है. अच्छी बात है, आप तो डायरेक्ट लिख लेते हैं, डायरेक्ट ट्रांसलेट कर लेते हैं. वेरी गुड शर्मिला बेन, कांग्रेचुलेशंस, थैंक यू. दूसरे लोगों को नहीं तो आगे चलाए. चलो तो आगे चलाते हैं. हिंदी में करे तो अच्छा रहे. हाँ ठीक है, फिर से हिंदी में लेते हैं. ये जीव अधिकार की 50 से 55 गाथा चलती है. उसमें 12 नंबर का बोल चलता है. 50-55 गाथा का मूल विषय जिसको आचार्य भगवंत अजीव कहते हैं, उसको अज्ञानी जीव मानता है. ऐसे 29 बात ऐसी आचार्य भगवंत बताते हैं कि सब अजीव है, तो अज्ञानी की मान्यता में अजीव को जीव मानना वो तो मिथ्यात्व है, विपरीत अभिप्राय है. और जब तक विपरीत अभिप्राय नहीं छूटेगा तब तक सम्यक दर्शन की प्राप्ति नहीं होगी. और जीव जीव का यथार्थ स्वरूप समझकर दोनों के बीच में यथार्थ श्रद्धा नहीं करेगा तब तक अजीव का लक्ष्य छूटेगा नहीं, भेदरूप श्रद्धा नहीं होगा, भेदरूप ज्ञान नहीं होगा और भेदरूप आचरण नहीं होगा, तो जीव को सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट नहीं हो सकता है. तो अब आचार्य भगवंत 12वें बोल में आश्रव को यानी भाव आश्रव को अजीव कहना चाहते हैं, लेकिन उसको अजीव सिद्ध करे उससे पहले आचार्य भगवान ने बताया कि आश्रव का 5 कारण है. मिथ्यात्व, मिथ्यात्व का अर्थ है विपरीत अभिनिवेश, विपरीत अभिप्राय, विपरीत मान्यता,
तो हमारे सब अज्ञानियों की विपरीत मान्यता क्या है कि जीव को अजीव मान लेना और अजीव को जीव मान लेना वो विपरीतता है। जैसे शरीर को जीव मानना, शरीर की क्रिया को जीव की क्रिया मानना, अचेतन जड़ पदार्थों, धन आदि, उसका त्याग करने से धर्म मानना, क्रिया तो अजीव की है। आहार आदि का त्याग करना वो तो अजीव का त्याग है, परद्रव्य का त्याग है, उसको धर्म मानना। जो 5 इंद्रिय अजीव है वो जानने का कार्य नहीं कर सकती, लेकिन 5 इंद्रिय है इसलिए मैं जान सकता हूं, तो अजीव को जीव माना। तो एक तो मिथ्यात्व का ऐसा प्रकार, दूसरा प्रकार वस्तु का स्वरूप है, जैसा है वैसा नहीं मानना। प्रत्येक द्रव्य नित्य अनित्य उभयात्मक है। तेरा स्वयं का आत्मा भी नित्य अनित्य उभयात्मक है। तो कोई आत्मा को नित्य मानते हैं, अनित्य नहीं मानते। कोई अनित्य मानते हैं, नित्य नहीं मानते। तो एकांतिक मिथ्यात्व हो गया। आत्मा एक है, उसमें गुण अनंत है, उसकी अनादि से अनंत काल की पर्याय अनंत है। तो आत्मा एक अनेक स्वरूप है। लेकिन कोई आत्मा को एक माने, उसका अनेकपना न स्वीकारे। आत्मा का अनेकपना स्वीकारे, एकपना न स्वीकारे, तो भी एकांतिक मान्यता हो जाती है। तो एकांतिक मान्यता करना, सर्व धर्म में समानता मानना। उसको ऐसा लगता है कि सब धर्म और बोलता भी है उल्लास के साथ, हमारे घर में तो ऐसा कुछ नहीं है, हम तो सब भगवान को भगवान मानते हैं, हम तो सब धर्म में जाते हैं। उसको सच्चा धर्म क्या वही मालूम नहीं है। वितरागी तीर्थंकर जो देव है और जो रागी द्वेषी श्रृंगार वाले, और हाथ में हथियार वाले को भी देव मानना, तो उसको देव का स्वरूप सही मालूम नहीं है। गुरु तो गुरु तो जिसका भाव परिवर्तन हुआ है वो गुरु है। मोह राग द्वेष का त्याग किया
और मोक्ष मार्ग प्रकट किया। लेकिन जो जीव मोह राग द्वेष त्याग को धर्म नहीं मानता, सिर्फ किसी ने वस्त्र परिवर्तन कर लिया और गुरु मान लेता है। शास्त्र संसार पोषक शास्त्र नहीं होते, संसार नाशक जिसमें उपदेश हो तो देव शास्त्र गुरु के प्रति सही अभिप्राय नहीं है, विपरीत अभिप्राय है, वो भी मिथ्यात्व है। अनादि से काल से चली आती सूक्ष्म भूले उसका निरीक्षण नहीं करना, बाह्य में शुभ भाव से धर्म मान लेना, वो भी मिथ्यात्व का प्रकार है। मिथ्यात्व अनंत संसार का कारण है। वो गंभीरता से ये बात हम अज्ञानी ने कभी सुनी नहीं। जब तक मिथ्यात्व विद्यमान है तब तक सम्यक दर्शन या तो मोक्ष मार्ग या तो मोक्ष मार्ग का फल मोक्ष, उसकी उत्पत्ति नहीं हो सकती। मिथ्यात्व के फल में अनंत संसार उत्पन्न होता है, उसका भी उसको यथार्थ ज्ञान नहीं है। मिथ्यात्व के बाद अविरति। अविरति का अर्थ है व्रत रहित दशा। वास्तव में व्रत नियम पूर्वक का व्रत या तो तीर्थंकर भगवान की वाणी में जो नियम पूर्वक का व्रत कब शुरू होता है उसका यथार्थ सिद्धांत, उसका यथार्थ उपदेश ज्ञानियों ने बताया है। सम्यक दर्शन प्राप्ति से पहले सही व्रत होते नहीं है। फिर भी अज्ञानी मिथ्यात्व की भूमिका में खड़ा रहकर व्रत लेकर शरीर की क्रिया को व्रत मान लेता है या शुभ भाव को व्रत मान लेता है। इस शुभ भाव और शरीर की क्रिया से धर्म होता है ऐसा मान लेता है। ये जीव तो मिथ्यात्व को दृढ़ करता है, उसका मिथ्यात्व और दृढ़ हो जाता है, उससे संसार दृढ़ हो जाता है और संसार लंबा हो जाता है। व्रत नियम पूर्वक का सम्यक दर्शन की प्राप्ति वो चतुर्थ गुणस्थान है। चतुर्थ गुणस्थान में शुद्धि की वृद्धि होती है, बाद में पंचम गुणस्थान आते हैं। पंचम गुणस्थान में देश व्रत शुरू होते हैं, आंशिक व्रत शुरू होते हैं। सकल व्रत तो मुनिपना में होता है। ऐसा क्रम भगवत कुंकुंदाचार्य देव ने अष्टपाहुड़ में सूत्र पाहुड़ में बताया है। सूत्र का अर्थ है सिद्धांत।
सूत्र का अर्थ है दिव्य ध्वनि में आया हुआ सिद्धांत। तो व्रत के लिए सिद्धांत क्या है, उसका यथार्थ ज्ञान सूत्र पाहुड़ में कराया है कि प्रथम सम्यक दर्शन, उसके बाद देश व्रत, उसके बाद सकल व्रत। लेकिन सम्यक दर्शन ये तो आत्मा की अनुभूति है। सम्यक दर्शन तो अनंत गुणों की आंशिक शुद्धता है। उसके अलावा व्रत नहीं होते। तीसरा शब्द है प्रमाद। जहां प्रमाद आश्रव के कारण में नहीं बताते, वहां अर्थ होता है प्रमाद को कसाई में समाविष्ट किया है। तो वहां प्रमाद शब्द साइलेंट है। तो प्रमाद किसको कहे? सम्यक दर्शन प्राप्ति जितना पुरुषार्थ नहीं उठाना प्रमाद है अज्ञानी के लिए। सम्यक दृष्टि के लिए आंशिक व्रत प्रकट करने जितनी शुद्धता प्रकट नहीं करना, यानी सम्यक दृष्टि में से श्रावकपणा प्रकट करना इतना पुरुषार्थ नहीं उठाना, वो प्रमाद है। और श्रावक के लिए प्रमाद वो है कि मुनिपणा जितना पुरुषार्थ न उठाए। अब कसाई भाव हिंसा का कारण है। कसाई चारित्र गुण की अशुद्ध पर्याय है। राग द्वेष वो कसाई है। क्रोध मान माया लोभ वो कसाई है। हास्य रति अरति आदि नौ कसाई वो अल्प कसाई है। प्रथम मिथ्यात्व का नाश होता है, उसके बाद अविरति का नाश होता है, उसके बाद प्रमाद का नाश होता है, उसके बाद कसाई का नाश होता है। कसाई की 4 प्रकार की इंटेंसिटी होती है: अनंतानुबंधी, अप्रत्याख्यान, प्रत्याख्यान, संज्वलन। प्रथम अनंतानुबंधी कसाई के क्रोधमान माया लोभ, उसका नाश होता है सम्यक दृष्टि को। बाद में श्रावक को अप्रत्याख्यान क्रोधमान माया लोभ का नाश होता है। बाद में मुनि को प्रत्याख्यान कसाई के क्रोध मान माया लोभ नाश होता है। बाद में श्रेणी आरोहण करने वाले मुनि को प्रथम संज्वलन का क्रोध जाएगा, बाद में संज्वलन का मान जाएगा, बाद में संज्वलन का माया जाएगा, और बाद में लोभ जाएगा संज्वलन का। उसके बाद योग का अशुद्ध परिणाम कंपन है, उसको योग कहा है। यहां तक रखते हैं, समय हुआ है। વર્તમાન 24ના આખરી તીર્થંકર
આખરી દિવ્ય ધ્વનિના દાતાર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા વિશ્વ વિરમાન તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી, સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ, કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા આગમના રચયિતા, રુદ્ધિધારી, મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. જીવ અજીવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો સૂર્યકીર્તિ ભગવાન તરીકે મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજિનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં પધારનાર જંબુદીપસ્ય સર્વે જિનેન્દ્ર ભગવાનનો જય હો. ચોવીસ તીર્થંકર પૂર્વે મોક્ષે જનાર શ્રી બાહુબલી ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી વિધિ ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. સૂર્યકીર્તિ ભગવાનના સમૂહ શરણના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિ નાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.